હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 8 અને વિષય છે આપનો ગુજરાતી. કયું ધોરણ? 8મું ધોરણ અને સબ્જેક્ટ ગુજરાતી, જેમાં 19મા નંબરનો પાઠ છે અને જેનું નામ છે સાંઢ નાઠ્યો. શું? સાંઢ નાઠ્યો. અને એમના લેખકનું નામ છે, આ પાઠના લેખકનું નામ છે ઈશ્વર પેત્રીકર. શું છે? ઈશ્વર પેત્રીકર. અને તેમનો જન્મ 1916માં થયો હતું અને એમનું અવસાન 1983માં થયું હતું. તો હવે એમના વિશે, લેખક વિશે પૂરી માહિતી પ્રાપ્ત કરીએ તો ઈશ્વર પેત્રીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેત્રી ગામના વતની હતા. તેઓ આપના અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક પણ છે. તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જન્મથી પછી ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે. લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા પણ છે. તો આપણે આ પહેલા પેરેગ્રાફમાં ઈશ્વર પેત્રીકર વિશે અભ્યાસ કર્યો કે તેમણે કઈ કઈ રચના કરી હતી, તેમનો જન્મ અને તેમનું મૃત્યુ ક્યારે થયું હતું તે વિશે આપણે જાણ્યું બાળકો. હવે સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે, એમાં આપણે પાઠના સારાંશ વિશે સમજીએ કે પાઠમાં શું સમજાવવા માગે છે, કહેવા માંગ્યું છે. તો જન્મટીપ નામની એક નવલકથા એમણે લખી હતી, એમાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. માટેરા સાંઢને નાથવાની જ્યારે કોઈ પણ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદા એ બીડું ઝડપે છે. પોતાની બુદ્ધિ ચતુરાઈ અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથે છે. એમાં શ્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે. શ્રી સબલાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે. તો આપણને આખરે એક સાંઢ એટલે કે બળદ આપી દીધો છે. હવે જ્યારે આ બળદને ગામવાળા બધા નાખે છે, કોઈની હિંમત નહીં થતી એને ભગાવવાની, એનો સામનો કરવાની, ત્યારે ગામમાં રહેલી ચંદા નામની જે યુવતી છે, જે આ બીડું ઉઠાવે છે અને તેમનો સામનો કરે છે, તેના વિશે આપણને આ પાઠ આપ્યો છે, બનાવવામાં કહ્યું છે. તો આપણે વિસ્તારપૂર્વક હવે અભ્યાસ કરીશું. તો ચંદા એ રૈજીના સંતાનોમાં સૌથી છેલ્લી હતી. કોના? રૈજીના સંતાનોમાં સૌથી છેલ્લા નંબરની દીકરી હતી. તથા રૈજીની યુવાનીનો જુસ્સોને જોમ એનામાં ઉતર્યા હતા. એવું કહેવામાં આવે કે તે એક છોકરી હતી, પણ રૈજીનો જે જુનૂન અને જુસ્સો હતો ને, એમની છોકરીમાં જોવા મળતો હતો. નાનપણમાં તોફાન જોવાની ફૂટતા કરમાય નહીં, પણ નવી નવી કુપરો નીકળતી ચાલી. ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂટેલું નાક, દુવામાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાજ વેચતા કડકની પેઠે અન્નમ રહેતા ખભા, ફલંગો ભરી ચાલતા છટાક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢની માં શોભતો એનો ઘઉંવર્ણનો દેહ, દરેકના હૃદય સંસર્વો નીકળી જતો હતો. અર્થાત શું કહેવા માંગ્યું છે આ ફર્સ્ટ પેરેગ્રાફમાં? તો પહેલા પેરેગ્રાફમાં રૈજીની દીકરી એટલે કે ચંદાનું પાત્ર આલેખન કર્યું છે, એટલે કે તેમણે કેવા વસ્ત્ર પહેર્યા છે, એના શરીરના હાવભાવ કેવા છે, એમના શરીરના અંગો કેવા છે, બરાબર, તે આપણને દર્શાવવામાં આવેલું છે. હવે બીજામાં જોઈએ, ચંદાને પરણના કોડ નાતના જવાનીમાં ઘણા ને હતા, પણ એક વિચિત્રને માન્યતા ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યાંથી ચંદાનો રંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ વીલતો નહીં. એટલે કે ચંદાના જીવનમાં એક એવી ઘટના ઘટી ગઈ જેના પછી ચંદાને કોઈ પણ જોનાર વ્યક્તિ આવે અને એને જો આ ઘટના ખબર હોય તો એ પાછો જતો રહે, પણ એની સાથે લગ્ન કરતો ન હતો. એક ડર હતું કે શું હતું એ તો હવે આપણે પાઠ વાંચીશું, ભણીશું તો જ આપણને ખબર પડશે. તો એની પહેલાં એને ઘણા બધા માંગાયા, ઠીક છે, લગ્ન માટેના. તો જોઈએ, હવે એવું હતું કે એક તોફાની મદમસ્ત સાંઢ લખતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોલ પાછા ફરતા નહીં, પણ જીવ રહીને નાચતા હતા. સીમમાં જતા લોકો પરની રસ્તે ન જતા. અડપે જતા સાંજનો ખેર વધતો ગયો. સીમનો પાક ભેળાડે, પણ કોઈનાથી ચૂ કે ચાપાન ન થાય. એક મસ્ત તોફાની સાંઢ આવી ગયો હતો ગામમાં, બરાબર. સીમાડા આગળ ઊભો રહેતો હતો. જેટલા પણ પ્રાણીઓ, પશુઓ જે છે ને ખેતરમાં જાય
તો રસ્તામાં એ ઊભેલો હોય, બધાની બીક લાગે, એને જોઈને બધા ચાલી નહીં પણ ઊભી પૂંછડે બધા ભાગતા હતા ઘર તરફ. જો ભૂલે ચૂકે કોઈની હિંમત થાય તો એનું એ દિવસ છેલ્લો દિવસ સમજી લેવું તમારે. ઓકે. પછી કહ્યું છે આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એક કહ્યું એક વખતે જો પગે ડહલકો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે, બરાબર. એટલે કે પગ એના બાંધી દેવાના, પછી જોઈએ હવે એને કઈ રીતે આપણે કંટ્રોલમાં રાખીએ. બીજો કહે તો ત્યારે તો બકરી બની જાય. બીજો કે અત્યારે તેલ નથી નડતા પણ પછી તો કોડીના ઘા પડશે ત્યારે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો, સરસ ઉજાની થાય. બીજા એક બે ટેકો આપ્યો, આટલું દુઃખ ભોગ્યા પછી ઓછા આપણે છેડવાના છીએ. એ વાતને વચ્ચે અટકાવી ત્યાં સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકી ગયું, પણ ડહલકો નાખવા જાય પણ કોણ? બધા એકબીજા સામે તાકી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? તાકી રહ્યા હતા. પ્લાન તો તૈયાર કરી દીધો કે આવું કરીએ, આવું કરવાથી એક શાંત થઈ જશે અને આપણા કંટ્રોલમાં આવી જશે, પણ કોઈની હિંમત એની નજીકે જવાની હતી નહીં. સમજ્યા ને? એને દૂરથી જુએ ને તો ત્યાં જ ઊભા થઈ જતા હતા અને ત્યાંથી ઊંડા પદમ એટલે કે ઊંડા પગ વાળી રહેતા હતા, પણ એની સામે અને એની નજીક તો સપનામાં પણ ન જતા હતા. તો હવે આ થાય કોણ? આ કામ કોણ કરે? રૂલી વાત બધી આ વાત ચંદા નિશામાં બનતી ત્યારે તેને માસ્તરે કઈ વાત સાંભળી આવી. તે બોલી તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. શું? એક વખત ભેગા થયા હતા, બરાબર. અહીંયા કર તે વાત કહે છે કે તમારા બધા જેવા ઉંદરો એકવાર ભેગા થયા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક દાયા ઉંદરે રસ્સો કાઢ્યો કે બિલાડીના કોટે ગંધ બાંધ્યો હોય તો તે આવી પહોંચે અને એની ખબર પડે અને બધા ડરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા, હા હા હા, એ સારું ઘાટ છે, પણ બિલાડીને ગંધ બાંધવા જાય કોણ? પ્રશ્ન એ હતો. તેમ આ સાંજનો ડહલકો નાખવાય કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે અને વગર પૂંછડાના ઉંદર? કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. આ બધી વાત ચંદા સામતી હતી જ્યારે બધી બધા ડિસ્કશન ચર્ચા વિચારણા થઈ રહી હતી ને ત્યારે ચંદાએ કહ્યું કે એક સરસ મજાની કહાની છે, હું તમને સંભળાવું. તો ઘણા બધા ઉંદરો હતા. એક બિલાડી બહુ હેરાન કરતી હતી ઉંદરોને. તો બધાએ નક્કી કર્યું કે એક જણાએ કહ્યું કે આપણે બિલાડીને ઘંટે ગળા પર શું છે ઘંટડી બાંધી દી છે. એટલે જ્યારે બિલાડી આવે ને ચાલીને તો એનો જે બેરનો અવાજ સંભળાય એટલે આપણે બધા ક્યાં જતા રહીએ? ડરમાં જતા રહીએ અને આપણું જાન બચી જાય, જીવ બચી જાય. બધા કે આ સરસ મજાનો પ્લાન છે, યોજના સારી છે, પણ પ્રશ્ન એ છે કે કોણ બિલાડીના એટલે કે કોણ તેના ગળા પાસે જાય અને ત્યાં આગળ ઘંટ લગાવે? કોઈનામાં એટલી હિંમત હતી નહીં. એટલે આ ઉદાહરણ દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે. શું સમજાવવામાં આવ્યું? એ હાસ્યકારે છે. કોણ? ચંદા. ગામવાળા બધાની હાસ્યકાર કે તમે બધા ઉંદર જેવા છો. તમે કોના જેવા છો? ઉંદર જેવા છો. મળવું હોય તે જાય. એક શરમાતાએ કહ્યું, જાનવરની જાત એનો શું બોલો છો? બીજો બોલ્યો, તમે તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહલકો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અમારી દયા? બધા એક સાથે બોલી ઉઠ્યા. ચંદા કહી, શું ક્યાં લાગી? મને તમારા પર દયા આવે છે એટલે, નહીં તો હમણાં ડહલકો નાખી દઉં. તો બધા ગામવાસી બોલ્યા, દયા? અમારી દયા? હેની દયા? એમ કરીને ગામવાસીઓએ શું આપ્યો? જવાબ આપ્યો, તમારી નહીં પણ તમારા મૂછોની દયા આવે છે. એમ કરી તમે મૂછ હવામાં રાખો છો ને એમ ઊંચી કડકથી બેલ. હા, અમે બાપુ લોક છે. શું છે? બાપુ. અમે ઝૂકીએ ના, બરાબર. એના પર એક મૂવી પણ આવ્યું હતું. શું? કયું મૂવી હતું બાળકો? પુષ્પા. ઝૂકેગા નહીં સારા. યાદ છે ને? બસ આ પુષ્પા મૂવી જોઈને બધા કેવા લાગ્યા? શું કેવા લાગ્યા? કે હમ ઝૂકેંગે નહીં સારા. પણ એક બળદની સામે એક સાંજની સામે તો બધા ઠંડા થઈ ગયા. આકડાની સામે શું થઈ ગયા? બધા ઠંડા થઈ ગયા. ઓકે. મૂછો તરફ આંગળી કરીએ બોલી, એને એક વખત મૂછો મંડાવવાનું કહેતા હો તો મારી કામ કરી આપો.
બોલો તમે કહો તો હમણાં એ સાંજને હું પકડી પાડું એને કંટ્રોલમાં રાખો. પણ એક શરત, જો હું જીતી તો તમારે બધા રીતે મોજ તમારી કરાવવી પડશે. આખી મોજ શું છે, કટ કરવી પડશે. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને કંઈક વિચાર કર્યો હોય તેમ સૌએ કબૂલ કર્યું. કબૂલ કબૂલ. ચંદાએ ખાતીમાંથી સામે પ્રશ્ન પડ્યો. કબૂલ? હા કબૂલ. ત્યારે જોવું તો ડૂબતા સૂરજ આવજો. સૂરજે આવજો શાન હોય ત્યાં. શું કહ્યું છે? ઉગતા સૂરજ આવજો શાન હોય. સો હવે આપણે જોઈશું કે ચંદા જશે ત્યાં રડવા માટે. હવે ચંદા કેવી રીતે તે શાનને કંટ્રોલમાં કરે છે, કાબૂમાં રાખે છે. તો એ વિડીયો આપણે આવતીકાલે બનાવી દઈશું, તમને વિડીયોમાં સમજાવી દઈશું. આજના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે શાન લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે, બરાબર. આટલા સુધીના પાઠમાં ગામવાળા લોકોની શું હાલત છે એ આપણે જોઈ. અને ચંદા સાથે શું શરત લગાવે છે કે જો હું શાનને કંટ્રોલમાં કરું તો તમારે બધાએ શું છે, તમારી મૂંછ વળાવી દેવી પડશે વગેરે. આઈ હોપ કે આ તમને જે પહેલો ભાગ મેં તમને સમજાવ્યો, જે 2-3 પેજીસ, ઓકે ડન, એ તમને સરળતાથી સમજમાં આવ્યો હશે. આપણે બીજા વિડીયોમાં જે યુદ્ધ થાય છે શાન અને ચંદા વચ્ચે, યુદ્ધ જેવું કંઈક માહોલ ક્રિએટ થાય છે અને બંને વચ્ચે જે મૌનની રીતે જે વાતચીત થાય છે, બરાબર, આંખોની રીતે વાતચીત થાય છે, તે આપણે જોઈશું. સો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ઘણું સરળતાથી સમજમાં આવ્યો હશે. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.